બાબતે બે જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયું। વડોદરાના પાદરામાં પેટ્રોલ ભરાવવા બાબતે ઝઘડો થયા બાદ બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે, જ્યારે ટોળાએ પેટ્રોલ પંપ પર ખુરશીઓ તોડી નાખી હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે આ મામલે પાદરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા જિલ્લાના પાદરામાં પેટ્રોલ પંપ પર એક વ્યક્તિ પેટ્રોલ ભરાવવા માટે આવ્યો હતો। આ સમયે કોઈક બાબતે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો। જોત જોતામાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને ઝપાઝપી થઈ હતી। બે કોમના જૂથ વચ્ચે અથડામણ પણ સર્જાઈ હતી। બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં પેટ્રોલ પંપની બાજુમાં આવેલી બરફની લારી ચલાવતા દીપકભાઈ જોશી ઈજાગ્રસ્ત થયા હતા, જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। આ ઉપરાંત ટોળા વચ્ચે ઘર્ષણ થતા ખુરશીઓની તોડફોડ કરાઈ હતી। ઘટનાની જાણ થતાં પાદરા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને સમગ્ર મામલાને થાળે પાડીને આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે। પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ એલબી તડવીએ જણાવ્યું કે ઘટનાની જાણ થતાં તેમની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને મામલો થાળે પાડીને વધુ તપાસ શરૂ કરી।